જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ ટમેટાની ઠેચા ચટણી. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં માટીની તાવડી લીધી છે. 1 ચમચી તેલ અને 1 ચમચી જીરું નાખી દીધું છે. થોડી એવી લસણની કળી નાખી દીધી છે અને ટમેટાને ગોળ કટ કરી લેવાના છે અને આ રીતે તાવડી ઉપર આપણે સરસ ગોઠવી લેવાના છે. હવે મેં અહીંયા 2 તીખા લીલા મરચાં લીધા છે. તમે તીખાશ તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો. થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ઢાંકી અને 5 મિનિટ આપણે થવા દઈશું. તમે જોઈ શકો છો સરસ આપણા ટમેટાં બધા બફાઈ ગયા છે. હવે આપણે આ રીતે ગ્લાસ કે વાટકી કે કોઈની મદદથી તેને છૂંદો કરી લેવાનો છે. તમે જોઈ શકો છો. હવે આમાં ઉપરથી આપણે થોડા ધાણા નાખવાના છે અને શેકેલા સિંગદાણાનો ભૂકો નાખીશું. સરસ બધું મિક્સ કરી લેવાનું છે. 1 થી 2 મિનિટ જેવું પકાવવા દેવાનું છે આપણે. આ ચટણી તમે દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો અને પરોઠા સાથે પણ ખાઈ શકો છો. આવી ચટપટી ઠેચા ચટણી મળી જાય જમવામાં તો મજા જ અલગ છે. તૈયાર છે આપણી ટામેટાની ઠેચા ચટણી.